નમસ્કાર દર્શક મિત્રો, એમડી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે નિહાળીએ આજના મુખ્ય સમાચાર। પોશીના તાલુકાના ચોચર ગામના લોકો દ્વારા પોશીના મામલતદાર શ્રીને આવેદનપત્ર પાઠવ્યું। પોશીના તાલુકાના ચોચર ગામના લોકોએ પોશીના મામલતદારને નાયબ મામલતદાર મારફતે આવેદનપત્ર પાઠવી જણાવ્યું છે કે પોશીના તાલુકાના ચોચર ગામના 3 રસ્તાથી ગંચાલી ગામ સુધી જતો 8 કિલોમીટરનો રસ્તો છેલ્લા 35 વર્ષથી બિસ્માર હાલતમાં છે, જેને કારણે ગામમાં રહેતી 3 થી 5 હજાર જેટલી વસ્તીની ભારે હાલાકી પડી રહી છે। વાહનોની અવરજવર પણ ન થતી હોવાથી કામકાજ અર્થે તાલુકા મથક જવામાં મુશ્કેલી પડે છે, જેથી મોટાભાગના વિદ્યાર્થીઓ ડ્રોપ આઉટ થઈ જાય છે। સગર્ભા અને વૃદ્ધોની બીમારીના સમયે દવાખાને પહોંચાડવામાં હોય તો 108 પણ આવી શકતી નથી, જે અંગે મુખ્યમંત્રી સુધી વારંવાર રજૂઆત કરી છે, છતાંય સમસ્યાનો ઉકેલ આવ્યો નથી, જેને કારણે ગામના લોકોએ છેવટે રસ્તાની સમસ્યાનો ઉકેલ નહીં આવે તો લોકસભા 2024ની ચૂંટણીનો બહિષ્કાર કરવાનો નિર્ણય કર્યો છે। દિનેશ ગમાર, એમડી ન્યૂઝ ગુજરાતી, પોશીના।